નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું 11 સાયન્સ કેમેસ્ટ્રી ભાગ 2 માં રહેલા 10મા ચેપ્ટર વિશે, જેનું નામ છે એસ વિભાગના તત્વો. આ ચેપ્ટર શરૂ કરતા પહેલા મિત્રો થોડીક તમને માહિતી આપી છે. જેમ કે આજની આ પરિસ્થિતિમાં આજે બધા તકલીફમાં છે. આપણે વિદ્યાર્થી છીએ તો વિદ્યાર્થીઓ પણ તકલીફમાં છે. આજે શાળાઓ બંધ છે પણ શિક્ષણ બંધ નથી. ફરી વખત કહું છું મિત્રો, શાળાઓ બંધ છે, શિક્ષણ બંધ નથી. ભલે આપણે ફિઝિકલી મળીને એકબીજા સાથે આપણે શીખી ન શકીએ, પણ આજે આપણે ઓફલાઈન શિક્ષણ બંધ છે, ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. તો મિત્રો આજે થોડું એવું તમને કહેવું છે કે તમે વિદ્યાર્થી અવસ્થામાં છો. આપણે હવે 12 સાયન્સ તરફ આગળ વધીએ છીએ. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું 12 સાયન્સ જ છે. તો આગળની પરિસ્થિતિ કેટલે સુધી આ ચાલુ રહેશે તમને કે મને કોઈને ખબર નથી. એ સમય દરમિયાન મિત્રો તમે ખૂબ સરસ રીતે ઘરે રહી અને પણ અભ્યાસ કરો. એક ચોક્કસ પ્રકારનું તમે ટાઈમ ટેબલ બનાવો અને એ ટાઈમ ટેબલને ફોલો કરો અને તમે આગળ શીખતા જાઓ. ક્યારે આ પરિસ્થિતિ નોર્મલ થશે તમને કે મને ખબર નથી. ફરી વખત આપણે આજે એક નવા ઉત્સાહ સાથે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ, જેનું નામ છે એસ વિભાગના તત્વો. હવે મિત્રો આ જે ચેપ્ટર છે એ શરૂઆત કરતા પહેલા આપણે એટલું જાણીએ છીએ કે આપણી પાસે ટોટલ આજે અવેલેબલ 118 તત્વો છે. અને આ 118 તત્વોને જો આપણે મેન્યુઅલી રીતે બનાવ્યું છે આવર્ત કોષ્ટક છે એના ઉપર નજર કરીએ તો આ આવર્ત કોષ્ટક એક આપણે આવી રીતે દેખાય છે. આપણે જોઈએ તો આની અંદર 118 તત્વો રહેલા છે. એમાં આ આવર્ત કોષ્ટક છે એને મુખ્ય 4 વિભાગમાં આપણે વિભાજિત કરેલું છે. કેવી રીતે 4 વિભાગ? તો એમાંના એક વિભાગને આપણે એસ વિભાગ કહીએ છીએ, એકને આપણે પી વિભાગ કહીએ છીએ, ડી વિભાગ આને કહીએ છીએ અને આને એફ વિભાગ કહીએ છીએ. હવે મિત્રો આ કેવી રીતે વિભાગ પાડવામાં આવે છે? આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિયન છે. શરૂઆતમાં આવર્ત કોષ્ટક હતું પરમાણુ ભારને આધારે બનાવેલું હતું, પરંતુ એ એટલે હદે ચોક્કસ નહોતું. એટલા માટે ત્યારબાદ મેન્ડેલિયન જે આવર્ત કોષ્ટક આપ્યું એ પરમાણુ ક્રમાંકને આધારે બનાવેલું છે. એટલે કે હરેક જે તત્વો છે એનો પરમાણુ ક્રમાંક ચોક્કસ હોય છે. એટલે કે એક તત્વનો પરમાણુ ક્રમાંક અને બીજા તત્વનો પરમાણુ ક્રમાંક ક્યારેય બે સરખા હોતા નથી. એટલે કે પોતાનો જે પરમાણુ ક્રમાંક છે એ યુનિક હોય છે. હવે આ જે પરમાણુ ક્રમાંકનો ઉપયોગ કરીને મેન્ડેલિયન આવર્ત કોષ્ટક બનાવેલું છે. અને આવર્ત કોષ્ટકમાં પરમાણુઓને એવી રીતે ગોઠવા કે માની લો કે XYZ કોઈ પણ પરમાણુ છે એમાં રહેલા ઇલેક્ટ્રોન, એમાંનો ઇલેક્ટ્રોન છેલ્લો ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકમાં દાખલ થાય છે. માની લો કે છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થાય છે તો એ જે છે એને S વિભાગનું તત્વ કીધું. એટલે S વિભાગમાં કોઈ તત્વ છે એનો છેલ્લો ઇલેક્ટ્રોન પી વિભાગમાં જાય છે તો એને આપણે શું કીધું? પી વિભાગનું તત્વ. છેલ્લો ઇલેક્ટ્રોન ડી માં જતો હોય તો એને શું કહીશું? ડી વિભાગનું તત્વ. અને છેલ્લો ઇલેક્ટ્રોન જો F માં જતો હોય તો આપણે એને શું કહીશું? F વિભાગનું તત્વ. આવી રીતે ટોટલ આવર્ત કોષ્ટક આપણે તૈયાર કરેલું છે મેન્ડેલિયન. હવે આ આવર્ત કોષ્ટક મિત્રો તમારે આખું આવર્ત કોષ્ટક શીખવાનું. એટલે કે 11મા ધોરણમાં તમે જાવ છો તો એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો આવશે. અને પી વિભાગમાં થોડા તત્વોને તમારે અભ્યાસ કરવાનો છે. સમૂહ 13 અને 14 નો અભ્યાસ કરવાનો. જેવું તમે 12th સાયન્સમાં આગળનો ડગલું મૂકશો ત્યારે તમારે ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો વિશે વાત કરવાની છે. તો શરૂઆતથી આપણે એસ વિભાગના તત્વોથી આજે કરીએ તો આમાં થોડું એવું સરસ શીખી લઈએ કે જેથી કરીને આગળ જાઓ તમને કોઈ તકલીફ પડે નહીં. તો પહેલા તો આપણે વાત કરીએ એસ વિભાગના તત્વોની. તો આપણે આજે જે ફોકસ કરવાનું છે મિત્રો એ એસ વિભાગના તત્વો વિશે કરવાનું. હવે એસ વિભાગના તત્વો શા માટે કહેવામાં આવે છે? તો કે પરમાણુનો છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ એસ કક્ષકમાં દાખલ થતો હોય. એસ વિભાગના તત્વોમાં શું થતું છે કે એવા તત્વો આપણે કરી એના વિશે અભ્યાસ કરવાનો છે કે જેની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન છે એ ફક્ત ને ફક્ત એસ કક્ષકની અંદર જ દાખલ થતો હોય. તો આવા એસ કક્ષકમાં દાખલ થતો હોય તો એવા બધા તત્વોને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? એસ વિભાગના તત્વો કહેવામાં આવે છે. એટલે કે હું અહીંયા એસ વિભાગના તત્વો લખું મિત્રો તો આપણે એવું જાણીએ છીએ કે જે કક્ષકો છે એ કક્ષકો મુખ્ય 4 પ્રકારની છે. એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક. હવે આ 4 કક્ષક ઉપરથી જો આપણે એ પણ ખબર છે કે એસ કક્ષકની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય, પી કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવી શકાય, ડી કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય અને એફ કક્ષકમાં વધુને વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 14 ઇલેક્ટ્રોન સમાવી શકાય. એટલા માટે અહીંયા જે 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે એટલે કે એસ વિભાગ છે મિત્રો એને પણ આપણે 2 વિભાગમાં વિભાજિત કરી શકીએ. એટલે કે
S વિભાગ છે એમાં એવું હશે કે ઘણા ઇલેક્ટ્રોન છે એક S ની અંદર એક જ હશે અને ઘણા જે છે તત્વો એની અંદર S ની અંદર બે ઇલેક્ટ્રોન હશે. તો મિત્રો અહીંયા S વિભાગ છે એને પણ મુખ્ય બે વિભાગમાં આપણે વર્ગીકૃત કરી શકાય. એટલે કે એકને આપણે કહીએ સમૂહ નંબર 1 અને બીજાને કહીશું આપણે સમૂહ નંબર 2. એટલે કે S વિભાગ છે એ કેટલા સમૂહ રહેલો છે તો કે બે સમૂહ. ફરી વખત તમને પણ આવડે છે છતાં રિવિઝન કરો કે તમે કઈ સામે જ્યારે આવર્ત કોષ્ટક હોય તો આવર્ત કોષ્ટકની અંદર કે ઊભી લાઈનો હોય એટલે કે ઊભી લાઈન હોય એને સમૂહ કહેવામાં આવે છે. ઊભી લાઈનને શું કહેવામાં આવે છે? ઊભા તમે જવા માંગો તો એને શું કહેવામાં આવે? સમૂહ કહેવામાં આવે છે. અને તમે આડી હરોળ જોવો તો આડી હરોળ જોશો તો એને મિત્રો શું કહેવામાં આવે છે? આવર્ત કહેવામાં આવે છે. એટલે કે એ પણ આપણે લખી લઈએ કે આવર્ત કોષ્ટકની અંદર ઊભી હરોળને સમૂહ કહે. આ તમને ખબર છે છતાં પણ કોડ લખીએ આપણે. અને આવર્ત કોષ્ટકમાં આડી લાઈનને આવર્ત કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એવો થાય કે આવર્ત કોષ્ટકની અંદર સમૂહની સંખ્યા કેટલી હોય તો કે આખા આવર્ત કોષ્ટકની અંદર વાત કરવામાં આવે તો આમ જો આપણે ઊભી લાઈન ઉપર આખા આવર્ત કોષ્ટકમાં તો આખા આવર્ત કોષ્ટકની અંદર જો સમૂહની વાત કરવામાં આવે મિત્રો તો ટોટલ 18 સમૂહ રહેલા છે. ટોટલ કેટલા સમૂહ રહેલા છે? 18 સમૂહ રહેલા છે. અને જો તેની અંદર આવર્તની વાત કરવામાં આવે તો ટોટલ 7 આવર્ત રહેલા છે. એટલે કે હવે તમને એટલું સ્પષ્ટ થઈ ગયું કે આવર્ત કોષ્ટકની જે ઊભી લાઈન છે એને આપણે સમૂહ કહેવાના છે. અને આપણા આવર્ત કોષ્ટકમાં એટલા સમૂહ કેટલા છે તો 1 થી લઈને કેટલા સુધી છે? 18 સુધી છે. અને આવર્તની વાત કરવામાં આવે તો આવર્તની આડી લાઈન તમે ગણો તો આડી લાઈન કેટલી હોય તો 7 એટલે કે એવરી ટાઈમ 1 આ 2 3 4 5 6 અને કેટલી રહેલી હોય છે? 7. તો આ જે વસ્તુ છે એને શું કહેવાય? આ બધાને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે તો કે આવર્ત. અને અહીંયા તમે વાત કરો તો 1 2 આ 3 થી 12 અને આ 13 થી 18 તો આ બધાને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? સમૂહ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એને શું કહેવામાં આવે છે? સમૂહ કહેવામાં આવે છે. આપણે પ્રાથમિક માહિતી મેળવી લઈએ. હવે આ સમૂહની અંદર જો સમૂહની અંદર વાત કરવામાં આવે તો સમૂહ 1 અને હું રોમનમાં લખું સમૂહ 1 અને સમૂહ 2 ને S વિભાગના તત્વો કહીએ. કયા વિભાગના કહેવામાં આવે છે? S વિભાગ. એટલે તમને એવું પૂછે કોઈ કે S વિભાગ આવર્ત કોષ્ટકમાં ક્યાં આવેલું છે તો ચોક્કસ આપણે સ્થાન આપવું હોય તો આપણે ચોક્કસ સ્થાન શું આપી શકીએ તો કે આવર્ત કોષ્ટકની અંદર S વિભાગ છે એ સમૂહ 1 અને સમૂહ 2 માં રહેલો છે. સમૂહ 1 અને સમૂહ 2 તો હવે તમને એવી સ્પષ્ટ ખબર પડી ગઈ છે કે S વિભાગના તત્વો ક્યાં આવેલા છે? સમૂહ 1 અને સમૂહ 2 ની અંદર આવેલા છે. હવે આ સમૂહ 1 અને સમૂહ 2 ની વાત કરવામાં આવે તો આ સમૂહ 1 ની અંદર અને સમૂહ 2 ની અંદર કેટલા તત્વો આવેલા હોય એની વાત કરવામાં આવે તો જો સમૂહ 1 ની અંદર જે આવતા જે પણ તત્વો છે એ એવા છે જેના પાછળનો જે ઇલેક્ટ્રોન છે એ S1 કક્ષકમાં જતો હશે અને સમૂહ 2 માં જે તત્વો આવશે એનો પાછળનો ઇલેક્ટ્રોન છે કેમાં જતો હશે? S2 માં. આપણે ધીમે ધીમે બધો અભ્યાસ કરવાનો છે મિત્રો પણ બહુ પ્રાઇમરી સ્ટેપથી હું તમને શરૂઆત કરું છું. આવર્ત કોને કહેવાય? સમૂહ કેટલા હોય? આવર્ત કેટલા હોય? તમને પૂછે કે કયા સમૂહની અંદર S વિભાગ આવેલો છે? સમૂહ 1 અને સમૂહ 2 ની અંદર આવેલો છે. હવે આના તત્વોની વાત કરવામાં આવે તો સમૂહ 1 ની અંદર ક્યાં ક્યાં તત્વો આવેલા હોય તો સમૂહ 1 ની અંદર મિત્રો એક તો છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ખાસ યાદ રાખજો જો સમૂહ 1 ની અંદર ક્યાં સમૂહ 1 ઉપર તમે જો નજર કરો તો સમૂહ 1 નંબર અને આવર્ત નંબર 2 આવર્ત નંબર કેટલો? 2 નંબરમાં શું આવેલું છે? અહીંયા લિથિયમ, પછી આને કહેવામાં આવે છે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને શું કહેશું આને? ફ્રાન્સિયમ કહેવામાં આવે છે. આ સમૂહ 1 માં કેટલા યાદ રાખવાના છે? આપણે ટોટલ 6 તત્વો યાદ રાખવાના છે. આપણે ધીમે ધીમે કેમ હોય, પરમાણુ ક્રમાંક શું હોય, કેવી રીતે ઇલેક્ટ્રોન રચના આ બધું ધીમે ધીમે શીખવાનું છે. પહેલા ફક્ત આપણે નામ યાદ રહી જાય પછી આપણે આગળ વધીએ. તો સમૂહ 1 માં 6 તત્વો યાદ રાખવાના છે. એવી જ રીતે સમૂહ 2 ની અંદર ક્યાં ક્યાં તત્વો રહેલા હોય છે તો સમૂહ 2 ની અંદર વાત કરવામાં આવે તો અહીંયા પહેલું તત્વ હોય છે બેરિલિયમ, પછી મેગ્નેશિયમ, પછી કેલ્શિયમ,
પછી સ્ટ્રોન્શિયમ, પછી બેરિયમ અને છેલ્લે આવશે રેડિયમ. છેલ્લે આવશે રેડિયમ. ટોટલ આટલા તત્વો રહેલા છે મિત્રો. ખાસ સમજો, સમૂહ 1 માં 6 તત્વો, સમૂહ 2 ના અંદર 6 તત્વો. તો આ જે સમૂહ 2 છે એમાં પહેલું તત્વ બેરિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ કહેવામાં આવે છે. હવે આ મિત્રો આ તત્વો છે જે વિભાગ છે સમૂહ 1 અને સમૂહ 2, આ સામૂહિક રીતે બનીને આપણે S વિભાગ કહીએ છીએ, પણ સમૂહ 1 ને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે અને એનું બીજું નામ છે મિત્રો, એને કહેવામાં આવે છે આલ્કલી તત્વો. આને શું કહેવામાં આવે છે બીજી રીતે? આલ્કલી તત્વો. સમૂહ 2 ને બીજા કયા નામથી ઓળખવામાં, સમૂહ 1 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું કહીશું આપણે? આલ્કલી તત્વો. એવી જ રીતે સમૂહ 2 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આને કહેવામાં આવે છે આલ્કલી અર્ધધાતુ અથવા તો અર્ધ તત્વો કયો અથવા તો ધાતુ કયો. કારણ કે સમૂહ 1 અને સમૂહ 2 શું છે? આપણું ધાતુ S વિભાગ તરીકે એને કોઈ વચ્ચે લખી શકીએ આપણે કે સમૂહ અથવા તો વિભાગ S વિભાગ બધા જ ધાતુ તત્વો રહેલા છે. અપવાદ એટલે બેરિયમ છે એના સિવાય બાકી લગભગ બધા કેવા છે? તમે અહીંથી આમ બધા કેવા છે? ધાતુ તત્વો સ્વરૂપે રહેલા છે. એટલે કે સમૂહ 1 નું બીજું ક્યાં નામ આપવામાં આવે છે? આલ્કલી તત્વો. સમૂહ 2 ને શું કહેવામાં આવે છે? આલ્કલી અર્ધ તત્વો. હવે મિત્રો આ એક પ્રશ્ન એવો થાય છે કે આને શા માટે આલ્કલી તત્વો કહેવામાં આવે છે? તો કે આની પાછળ આલ્કલી તત્વો કહેવાનું મુખ્ય કારણ એવું છે તો કે આલ્કલી તત્વો જે કહીએ છીએ આપણે, તો આલ્કલી તત્વો સમૂહ 1 એનું આપણે બીજું નામ શું આપ્યું? આલ્કલી તત્વો. તો આલ્કલી તત્વો શા માટે કહેવામાં આવે છે? કારણ કે સમૂહ 1 ના તત્વો છે એ પાણી સાથે પ્રક્રિયા કરી, એટલે કે સમૂહ 1 ના જેટલા પણ તત્વો છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્સાઇડ બનાવે છે. જેમ કે ઉદાહરણ તરીકે સોડિયમ લો, તો આ સોડિયમ છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને આમાંથી NaOH બનાવે. આ શું બન્યું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા શું બનાવે છે? હાઇડ્રોક્સાઇડ. અને જો મિત્રો આની તમને pH માપવામાં આવે તો pH કેવી આવે છે? 7 થી ઉપર આવે છે. મતલબ કે આનો સ્વભાવ કેવો છે? બેઝિક છે. આનો સ્વભાવ અને ખૂબ જ બેઝિક હોય છે. એવી જ રીતે પોટેશિયમની વાત કરવામાં આવે તો પોટેશિયમ પણ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે શું બને નાખશે? કેવો? જેને શું કહેવામાં આવે છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બંને એટલે કે સમૂહ 1 ના જેટલા પણ તત્વો છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને પોતે શું બનાવી નાખે છે? હાઇડ્રોક્સાઇડ બનાવી નાખે છે. એટલે કે આ હાઇડ્રોક્સાઇડ છે સ્વભાવે બેઝિક હોય છે, ખૂબ જ વધારે બેઝ હોય છે, બેઝિક હોય છે, સાંદ્ર બેઝ હોય છે. અને આ બેઝિકને કારણે આ બેઝિક હોય બેઝને બીજા ભાષામાં આલ્કલી કહેવામાં આવે છે. અને એની પરથી આ તત્વોને શું કહેવામાં આવે છે? આલ્કલી તત્વો કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? આલ્કલી તત્વો કહેવામાં આવે છે. એવી જ રીતે આલ્કલી અર્ધ તત્વો શા માટે કહેવામાં આવે? તો બીજી વાત કરીએ આપણે. આલ્કલી અર્ધ તત્વો અથવા તો સમૂહ કયો હતો? તો કે સમૂહ નંબર 2. હવે આલ્કલી અર્ધ તત્વો કહેવાનું બીજું આપણું જે એનું કારણ છે, આ પણ જે સમૂહ 2 માં રહેલા જે તત્વો છે એ પણ પોતે પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવે છે. અને ઘણા બધા આના ઓક્સાઇડ એવા છે, જેમ કે હું તમને ઉદાહરણ આપું કે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ અને બીજું હાઇડ્રોક્સાઇડ. હવે મિત્રો ઘણા બધા આ જે સમૂહ છે 2 એના ઘણા બધા ઓક્સાઇડ, એટલે કે મેગ્નેશિયમ લો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જેને કહેવાય MgO, કેલ્શિયમ લો તો શું થશે? કેલ્શિયમ ઓક્સાઇડ. એવી જ રીતે આના હાઇડ્રોક્સાઇડની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ જે પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવી નાખશે? તો કે MgOH ટ્વાઇસ. આને કહેવાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એવી જ રીતે કેલ્શિયમની વાત કરવામાં આવે તો શું બનાવી નાખશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આને શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને મિત્રો અહીંયા પણ જે આ ઓક્સાઇડ છે અને અહીંયા જે હાઇડ્રોક્સાઇડ છે આ બંનેનો જો સ્વભાવ ચેક કરવામાં આવે, એટલે કે pH પેપર અંદર તમે નાખશો તો અથવા તો લિટમસ પત્ર અંદર નાખશો તો લિટમસ પત્ર શું થશે? લાલ લિટમસ પત્ર છે એ કેવું થઈ જશે? વાદળી થઈ જશે. લાલ લિટમસ પત્ર વાદળી થઈ જાય મતલબ એનો સ્વભાવ કેવો હોય? તો કે બેઝિક હોય. એટલે કે
અહીંયા સમૂહ 1 જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવે, એ પણ બેઝ છે, એટલે એને આલ્કલી કીધું. અહીંયા જો શબ્દ જે છે કે અહીંયા જે ઓક્સાઇડ છે ધાતુના એ અને અહીંયા જે હાઇડ્રોક્સાઇડ છે બંને સ્વભાવે કેવા હોય છે? બેઝિક, એટલે કે આલ્કલી હોય છે. એટલા માટે આ સમૂહને શું કહેવામાં આવે છે? આલ્કલી શબ્દ. અહીં આલ્કલી શબ્દ આપણે શીખ્યા. અહીંયા તો આલ્કલી તત્વો આપણે ખબર પડી ગઈ. અહીંયા અને બીજું અર્ધ તત્વો એટલે શું? તો કે આ તત્વો છે એ મોટા ભાગે પૃથ્વીના પેટાળમાંથી મળે છે. પૃથ્વીના પેટાળમાંથી, એટલે કે પૃથ્વીનું જ્યારે ટૂંકમાં એકદમ ગરમ પૃથ્વી હતી, બરાબર, ધીમે ધીમે ઠરતી જાય છે અને એ ગરમ જે પદાર્થ છે ધીમે ધીમે જેમ જેમ ઠરે છે પૃથ્વીનો, એની સખત બનતો જાય અને સખત બનતો જાય છે. તો ગરમ પદાર્થ જે ઠરેલો છે એને કહેવાય અગ્નિકૃત. એટલે કે આ જે સમૂહ 2 જે છે એ સૌથી વધારે ક્યાં મળતું હતું? કે અગ્નિકૃત ખડકોમાંથી. અગ્નિકૃત ખડકો એટલે પૃથ્વીમાંથી મળે લાવા નીકળેલો છે અને ધીમે ધીમે ઠરે છે, એકદમ સખત બની જાય છે અને સખત પથ્થર બની જાય છે. તો એ પથ્થરને, કારણ કે લાવા ગરમ હોય ને ધીમે ધીમે ઠંડો પડે છે. આવી લાખો વર્ષો પહેલા એ ઘટનાઓ બનેલી છે જે આપણે અત્યારે મળે છે આ બધા વસ્તુઓ. તો એ અગ્નિકૃત ખડકો શા માટે કહીએ છીએ? તો કે એ ઠરેલા છે એ પહેલા તો અગ્નિ જ હતી, એટલે કે એકદમ ધગધગતા હતા અને પછી ઠરેલા છે. એટલે એવા જે પથ્થરો ને એવા જે ખડકો છે એને શું કહેવામાં આવે છે? અગ્નિકૃત ખડકો. અને આમાંથી જે મળતા હોવાથી મિત્રો આ કેવા હોય છે? પૃથ્વીના પેટાળની અંદર હોય છે. એટલા માટે શું કહેવામાં? આલ્કલી અર્થ એટલે પૃથ્વી કહીએ છીએ તત્વો. એટલે કે આનું નામ છે તો પોતે સ્વભાવે બેઝિક છે એટલે આલ્કલી કીધું. બીજું અર્થ એટલા માટે કીધું કે આના જેટલા પણ જે તત્વો છે મિત્રો એ બધા તત્વો છે પૃથ્વીના પેટાળમાંથી આપણને મળે છે અને પૃથ્વીના પેટાળમાંથી મળે છે એટલા માટે આને કહેવામાં આવે છે અગ્નિકૃત ખડકોમાંથી મળે છે. એવી જ રીતે સમૂહ 1 ની વાત કરવામાં આવે તો સમૂહ 1 ના જે પણ તત્વો છે એ ક્યાંથી મળે છે? તો કે સમૂહ 1 ના જેટલા પણ તત્વો છે એ પૃથ્વીના પોપડામાંથી મળે. ક્યાંથી મળશે? પૃથ્વીના પોપડામાંથી. પૃથ્વીનું પોપડું એટલે આમાં એવું ન કહી શકીએ પૃથ્વીના અંદરથી મળે છે એવું નથી. આપણે પૃથ્વીની ઉપરથી ને સપાટી ઉપરથી પણ ઘણા બધા તત્વો મળે છે. જેમ કે સોડિયમની વાત કરો તો સોડિયમ આપણે કેવી રીતે મેળવીએ છીએ? તો કે સોડિયમ સૌથી વધારે સોડિયમ NaCl સ્વરૂપે હોય, એમાંથી NaCl માંથી આપણે સોડિયમ મેળવી શકીએ છીએ. તો કે એટલે કે સોડિયમ અને ક્લોરીનનું જે મિશ્રણ છે સાર છે તો એમાં Na રહેલું છે. તો એ આપણે ખબર દરિયાના પાણીમાં પુષ્કળ પ્રમાણમાં NaCl રહે છે. એટલે આ પૃથ્વીની પોપડામાંથી નથી મળતું. આ પૃથ્વીના પોપડા પ્લસ પૃથ્વીની સપાટી એટલે પૃથ્વી પોપડું કીધું જેમાં લાવવાની જરૂર નથી. અને અહીંયા અગ્નિકૃત ખડકો એટલે બીજું એક વસ્તુ યાદ રાખવાની છે કે એના પ્રાપ્તિ સ્થાન. તો કે સમૂહ 1 માં જેટલા પણ તત્વો છે S વિભાગમાં સમૂહ 1 માં આવે એ બધા તત્વો કેમાંથી મળે છે? તો કે પૃથ્વીના પોપડામાંથી મળે છે. સમૂહ 2 છે એ તત્વો બધા કેમાં મળે છે? અગ્નિકૃત ખડકોમાંથી મળે છે. તો આ વાત જે હતી મિત્રો એ હતી એની નોર્મલ ઇન્ફોર્મેશન S વિભાગના તત્વો માટે. હવે આપણે મિત્રો વાત કરીએ કે આ જે તત્વો છે એનું પ્રમાણ કેટલું હોય છે, એટલે કે પૃથ્વીમાંથી કેટલા પ્રમાણમાં મળશે. તો હવે આપણે વાત કરીએ પૃથ્વીની અંદર એની જથ્થો કેટલો છે. તો આપણે પહેલા સમૂહ 1 ની વાત કરીએ. સમૂહ 1 અને બીજી વસ્તુ કહીએ સમૂહ 1 જે છે એની જો ઇલેક્ટ્રોન રચના થોડી વાર પછી જ આપણે જોવી છે એટલે ત્યારે આપણે એની વાત કરીશું કે સમૂહ 1 જે છે એનું પ્રમાણની વાત પૃથ્વીમાં એનું પ્રમાણ કેટલું છે. તો સમૂહ 1 ની અંદર વાત કરીએ તો સમૂહ 1 ની અંદર સોડિયમની વાત કરીએ કે સોડિયમ અને પોટેશિયમ વિપુલ પ્રમાણમાં છે. અહીંયા હું જે લખું છું આ જે વસ્તુ લખું છું શું લખું છું? પૃથ્વીની સપાટી ઉપર એનું પ્રમાણ લખું છું. તો કે સોડિયમ અને પોટેશિયમ છે એ પુષ્કળ પ્રમાણમાં મળે છે. આપણે પૃથ્વી પર સોડિયમ અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળે છે એને શું કહીએ? વિપુલ પ્રમાણમાં મળે છે. જ્યારે લિથિયમ છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું મળે છે. લિથિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે, આનું પ્રમાણ બધાનું કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે. એટલે S વિભાગના તત્વોમાં 2 તત્વો એવા છે જે ખૂબ જ વિપુલ પ્રમાણમાં મળે છે જેને આપણે કહીએ છીએ સોડિયમ અને પોટેશિયમ. અને બાકીના જે 4 તત્વો છે લિથિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે. આનું પ્રમાણ પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ઓછું હોય છે. એવી જ રીતે સમૂહ 2 ની અંદર વાત કરીએ તો સમૂહ 2 ની અંદર 2 તત્વો એવા છે કે પૃથ્વીના આમ કે ખૂબ જ વિપુલ પ્રમાણમાં પૃથ્વીનો કુલ વજન છે એમાંથી લગભગ અથવા તો પૃથ્વીમાં મળતા જે તત્વો છે એ તત્વોના જો પ્રમાણનો આપણે ક્રમ આપીએ એમાં સૌથી વધારે મળે એનો પહેલો ક્રમ આપી, એનાથી ઓછો મળે એનો બીજો ક્રમ આપી. એવી રીતે જો નંબર આપવામાં આવે મિત્રો તો પૃથ્વીના પોપડાની અંદર કેલ્શિયમ છે એ 5મા નંબરે મળે. કેટલામાં નંબરે? 5મા નંબરે. અને મેગ્નેશિયમ છે એ 6ઠ્ઠા નંબરે મળે. એટલે કે આનું પ્રમાણ ખૂબ જ વધારે છે.
તત્વોની વાત કરવામાં આવે તો તત્વોમાં સૌથી વધારે 5મા નંબરે ક્રમે મળતું શું છે તો કે કેલ્શિયમ છે અને 6થા નંબરે કોણ મળે છે મેગ્નેશિયમ મળે છે આ બે કેવું મળે છે મેગ્નેશિયમ મળે છે બાકી સ્ટ્રોન્શિયમ અને બેરિયમની વાત કરવામાં આવે તો આ કેવું મળે છે ઓછા પ્રમાણમાં મળે છે કેવું મળે છે ઓછા પ્રમાણમાં મળે છે અહીંયા પણ ઓછા વિપુલ અને ઓછા અહીંયા કેવું મળે છે આ 5મા નંબરે આ 6થા નંબરે અને બે તત્વો એવા છે મિત્રો કે જે ખૂબ જ ઓછા મળે છે એનું પ્રમાણ કેવું ખૂબ જ ઓછું અને ખૂબ જ ઓછું હોય તો એ તત્વોને શું કહેવામાં આવે છે વિરલ તત્વો કહેવામાં આવે છે જેને ઇંગ્લિશમાં રેર એલિમેન્ટ કહેવામાં આવે છે એવી જ રીતે રેડિયમ પણ કેવું છે રેર એલિમેન્ટ એટલે કે કેવું છે વિરલ તત્વ છે અને આમાં જો વાત કરવામાં આવે તો કે આ વિરલ એટલે કેટલું વિરલ હોય તો કે જો તમે 10 ની 10⁻10% જેટલું તેનું પ્રમાણ હોય એટલે આ ખૂબ જ ઓછું કે 1/10 ની કેટલી મીટર 10 ની પાસે લગાડવાના 10 મીટર લગાડો ત્યારે એટલા તત્વો તમે લ્યો એટલા તમે પરમાણુ લ્યો તો એ પરમાણુમાંથી એક પરમાણુ મળવાની શક્યતા કોની હોય છે રેડિયમની હોય છે એ તત્વ કોણ હોય છે રેડિયમ હોય છે તો મિત્રો ખાસ યાદ રાખજો આ એવું પ્રમાણ પૃથ્વીની કરેલું પ્રમાણ છે ફરી વખત સોડિયમ અને પોટેશિયમ કેવા છે વિપુલ પ્રમાણમાં મળશે જ્યારે બાકીના તત્વો કેવું છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે જ્યારે સમૂહ 2 ની અંદર વાત કરવામાં આવે તો સમૂહ 2 ની અંદર મિત્રો આ જે પ્રમાણ છે એમાં કેલ્શિયમ છે પૃથ્વીમાં 5મા નંબરે મળે છે મેગ્નેશિયમ છે 6થા નંબરે મળશે જ્યારે સ્ટ્રોન્શિયમ અને બેરિયમ છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને બેરિયમ અને રેડિયમ છે એ કેવા હોય છે એકદમ વિરલ તત્વો રહેલા છે ખૂબ જ ઓછા પ્રમાણમાં એનું પ્રમાણ કેટલું હોય 10⁻10% જેટલું ખાલી મળે છે અને આગળ જો વાત કરવામાં આવે તો આ જે ફ્રાન્સિયમ છે એ ખૂબ જ રેડિયોએક્ટિવ તત્વ છે ફ્રાન્સિયમ કેવું છે ખૂબ જ રેડિયોએક્ટિવ તત્વ છે અને આ ફ્રાન્સિયમ કેવું છે ખૂબ જ રેડિયોએક્ટિવ તત્વ છે અને એમાં જે સૌથી વધારે સ્થાયી છે કે આ કેવું છે રેડિયોએક્ટિવ તત્વ છે અને આ રેડિયોએક્ટિવ તત્વમાં ફ્રાન્સિયમ 223 આ જેનું સમસ્થાનિક છે એ ખૂબ વધારે સ્થાયી છે ફરી વખત ફ્રાન્સિયમ કેવું છે ખૂબ જ રેડિયોએક્ટિવ તત્વ છે અને એનો જે સમસ્થાનિક છે એ 223 ફ્રાન્સિયમ એ જે સમસ્થાનિક છે એ કેવો છે તો કે સૌથી વધારે સ્થાયી છે અને એનો જો અર્ધ આયુ સમય લખવામાં આવે તો એનો અર્ધ આયુ સમય ફક્ત ને ફક્ત 21 મિનિટ કેટલો છે ફક્ત ને ફક્ત 21 મિનિટનો છે એટલે કે આમ તો કહીને એનો આયુષ્ય બહુ ઓછું કહેવાય આ ફ્રાન્સિયમ કેવું છે પોતે ખૂબ જ એક્ટિવ તત્વ છે રેડિયોએક્ટિવિટી કોને કહેવામાં આવે તો કે આ ફ્રાન્સિયમ છે ને એ સતત પોતે સ્વયંભૂ અંદરથી આલ્ફા બીટા ગામા જેવા રેડિયેશન અથવા તો તત્વો ઉત્સર્જિત કરતો હોય છે અને સતત આવા ઉત્સર્જિત કરતો હોય સ્વયંભૂ કરતા હોય એને શું કહેવામાં આવે છે રેડિયોએક્ટિવ તત્વ આ ખૂબ જ રેડિયોએક્ટિવ છે અને એમાંનું એક સંસ્થાન જો આ ખૂબ જ રેડિયોએક્ટિવ તત્વ જેમ વધારે રેડિયોએક્ટિવિટી હોય ને એમ એનું આયુષ્ય બહુ ઓછું પણ એમાં સૌથી વધારે સ્થિર એટલે કે લાંબો સમય આયુષ્ય હોય એવું કેવું છે તો કે ફ્રાન્સિયમ 223 જે સંસ્થાનિક છે એનું અર્ધ આયુષ્ય સમય કેટલો છે 21 મિનિટનો છે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે તો કે આ જે બેઝિક વાત હતી મિત્રો એ હતી એસ વિભાગના તત્વોની અને હવે આ એસ વિભાગના જે તત્વો છે એ એસ વિભાગના તત્વોની અંદર આ જે સમૂહ 1 છે એ સમૂહ 1 ની અંદર અહીંયા કોઈ પણ એની પરમાણુ આપણે ક્રમાંકની વાત કરવામાં આવે તો પરમાણુ ક્રમાંકમાં છેલ્લો ઇલેક્ટ્રોન છે એ S1 વિભાગમાં છે છેલ્લો જે સંખ્યામાં છે S1 વિભાગની અંદર છે અને અહીંયા સમૂહ 2 ની અંદર વાત કરવામાં આવે તો છેલ્લો ઇલેક્ટ્રોન છે એ ક્યાં હશે S2 વિભાગમાં એટલે કે આપણે એટલું કહેતા હતા કે ભાઈ S વિભાગના તત્વો કોને કહેવાય તો કે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં છે S વિભાગમાં છે અથવા તો S કક્ષકમાં છે તો S કક્ષકને આપણે બે વિભાગ પાડી દીધા જો એ ઇલેક્ટ્રોન છે એ S1 માં જતો હોય તો એને શું કહેવાનું પહેલો સમૂહ એ જે ઇલેક્ટ્રોન છે S2 માં જતો હોય તો એને શું કહેવાનું બીજો સમૂહ કહેવાનો તો આવી રીતે મિત્રો આને બે વિભાગમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ અને આવી રીતે હવે આપણે વાત કરીશું એના ગુણધર્મો વિશે એના ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન વિશે આ બધી વાત મિત્રો આપણે હવે એના પછીના લેક્ચરમાં વાત કરીશું હવે આના પછીના લેક્ચરમાં તમે આવો મિત્રો ત્યારે હવે અહીંયા હું તમને થોડા ક્વેશ્ચન બતાવું છું
એ ક્વેશ્ચનનો આન્સર આમ તો જો કે ક્વેશ્ચનનો આન્સર કરતા હું તમને જે વર્ક આપું છું એ તમારે કરવાનું છે અને હોમવર્કની અંદર હવે હું તમને જે હોમવર્ક આપું એ તમારે લખીને તૈયાર રાખવાનું છે. હવે આગળના લેક્ચર માટે પહેલા તો આ જે લખાવેલું છે એનો પહેલો પ્રશ્ન એવો છે કે એસ વિભાગના તત્વોમાં તત્વનું પ્રમાણ એસ વિભાગના તત્વોમાં એનું પ્રમાણ કેટલું છે? પ્રમાણની વાત કે કરવાની છે આ બધી વાત, એટલે કે આ જે કોષ્ટકમાં તમારે લખવાનું છે કોનું પ્રમાણ ઓછું છે કોનું પ્રમાણ વિપુલ છે એ વસ્તુ લખવાની છે. બીજો ક્વેશ્ચન છે એમાં તમારે 1 થી લઈ અને આમ તો જોઈએ તો આ જે સમૂહ 1 અને સમૂહ 2 આ બંને ના તમારે એના નામ અને પરમાણુ ક્રમાંક લખી અને તમારે એને યાદ રાખવાના છે. હવે આગળના લેક્ચરમાં જ્યારે આવશો મિત્રો ત્યારે આપણે હવે એના વિશે આગળ વાત કરીશું કે ભાઈ આની અંદર જે ગુણધર્મો ભૌતિક જોવા મળે છે, બીજું એની પરમાણુ ક્રમાંક કઈ રીતે હોય, એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે હશે અને એના અમુક ગુણધર્મો એવા છે કે એ થોડા ક્રોસ હોય છે તો કેવી રીતે હોય છે એના વિશે વાત કરીશું. ફરી વખત મિત્રો કે આ પરિસ્થિતિની અંદર બરોબર તમારે ઘરે એક સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવી અને બધા વિષયોને તમારે ફોલો કરવાના છે. અત્યારે આપણું ઓફલાઈન શિક્ષણ જે બંધ છે પણ આપણે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખીએ છીએ. શાળાઓ બંધ છે પણ શિક્ષણ બંધ નથી, એટલા માટે આપણે એને બરોબર રીતે આ બધી વસ્તુને તૈયાર કરવાની છે અને સેટ વર્કમાં લખવાની છે. આવજો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.